માતાને તમે સાચી સેવા કરો ને ગૌ માતાને તમે માતા માનો ને તો તમને ચમત્કાર મળે છે. મને જે ચમત્કાર મળ્યો છે અત્યારે એ ચમત્કાર હું તમને. હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો સાથે મિત્રો મોજમાં. હાય, હેલો લીલી, રાધા, લાખી, તમે સાર નોખી દીધી ને બધાને મસ્ત મજાની? મોજમાં છો ને? હાય, હેલો, એ માં, હાય. તો જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છો બધા? મોજમાં. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ હવે આજથી નિયમ કર્યો કે રોજનો વ્લોગ સવારે જે પણ ડેટ હશે, આજે તારીખ કઈ છે હું તમને બતાવી દઉં, કહી દઉં. આજે તારીખથી 7, તો 7 તારીખનો વ્લોગ તમને 7 તારીખે જોવા મળશે. હવે તમને હે ને એક દિવસનો રનિંગ વ્લોગ જે રૂટિનમાં હશે એ જ વ્લોગ જોવા મળશે. એનું કારણ શું હું તમને જણાવું. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર. જય ગૌ માતા, જય ગોપાલ. અને બીજી વસ્તુ પણ તમને જાણ કરવાની છે, એ પણ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને મધર મસ્ત મજાની પારે અને બધા બેઠા છે. અને આ બાજુ તબેલો પણ મસ્ત મજાનો મારા સખ્તા ભાઈને પપ્પાએ ટોઈ દીધો છે. તો સૌ પ્રથમ શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. જય જય ગૌ માતા. કેમ છો? મોજમાં? દડીબેન પાણી ખલાસ થઈ ગયું, તો પહેલાં પાણી પણ ચાલુ કરી દઈએ. અને હવે આપણી ગૌ માતા મસ્ત મજાનું ઓર્ડર બનાવતી આવશે અને જલ્દી બચ્ચું આપશે. તો ભાઈઓ તમને શું વાત કહેવાની હતી હું કહી દઉં છું, એક જ મિનિટ ખાલી. અને અમારે એક દાડો એવી કોમેન્ટ કરી હતી કે તમે સમજી ગયા હશો જે વ્લોગ જોતા હશે. તો હાય, કેમ છે? તો ભાઈઓ હવે વાત તમને એ કહેવાની હતી એ હું તમને જણાવી દઉં છું, એક જ મિનિટ. તો પહેલાં ગૌ માતાને આપણે પાણી ચાલુ કરી દઈએ. અને આ બાજુ પણ અહીંયા રાતે હવે સાચું તમને કહેવાનું છે કે ઠંડી થોડી વધી ગઈ છે. તો રાતે ટીલી અને લક્ષ્મી અને મણી અને આપણી લાડચી આ બધા અહીંયા આવી જશે. એનું આયોજન કરી દીધું છે. અને બીજી વસ્તુ પાણી કરી દઈએ ચાલુ, એટલે ગૌ માતા પાણી પીવે થશે. તો બધાને મસ્ત મજાને નિયા થઈ ગયા. તબેલો બધું ધોઈ ગયું છે. અને આ અહીંયા 2-3 વાગ્યા ઉતરી રહેશે, પછી અહીંયા આવશે. કેમ કે આખો દિવસ બોરિંગ થઈ જાય એક નાખી લે, એટલે આપણે એ આયોજન કર્યું છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો વાત તમને એ કરવાની હતી કે વ્લોગ તમને હવે રોજ સવારે, આજે 7 તારીખ છે, તો 7 તારીખનો વ્લોગ સાંજે અપલોડ થઈ જશે. અને મોડામાં મોડો 8 વાગ્યા સુધી વ્લોગ આવી જશે. કેમ કે આ વ્લોગ છે હું સાંજના 5 વાગ્યા સુધી શૂટ કરીશ અને છેલ્લા 2 કલાકની અંદર વ્લોગને એડિટિંગ કરીને અપલોડ કરી. કેમ કે જે દિવસે જીવ હોય ને તમને બતાવવાની મજા આવે. જેમ કે હું રણુજા ગયો છું તો રણુજાનું તમને બતાવવા મજા આવે. કેમ કે હું બહાર ગયો છું, કોઈ પ્રસંગો ગમે તે હોય તો તમને એ દિવસની દિવસે બતાવવામાં આવશે. અને બીજી વસ્તુ હું તમને અત્યારથી એડવાન્સમાં કહી દઉં છું, કોઈક દિવસ સમય સંજોગે ક્યાંક બહાર ગયો, નેટવર્ક પ્રોબ્લેમ હોય તો વ્લોગ નહીં પણ આવે. જેમ કે આજે હું અત્યારે વ્લોગ શૂટ કરું રહ્યો છું અને અત્યારે થઈ ગઈ હું બહાર જઉં અને કદાચ 2-3 કલાક મોડું થઈ જાય તો આજનો વ્લોગ કદાચ મોડો પણ આવી જશે. 8-9 વાગ્યા સુધીમાં વ્લોગ તમને જોવા મળશે. પણ ડેરીનો વ્લોગ તમને ડેલી ડેટ વાઇઝ તમને રોજનો રોજ વ્લોગ, તાજો વ્લોગ તમને જોવા મળશે. અને બીજી વસ્તુ કે ગૌ માતાને તમે સાચી સેવા કરો ને ગૌ માતાને તમે માતા માનો ને તો તમને ચમત્કાર મળે છે. મને જે ચમત્કાર મળ્યો છે અત્યારે એ ચમત્કાર હું તમને 1 મહિના પછી હું મારી આખી સ્ટોરી બનાવીને તમને કહીશ કે ભાઈ દેશી ગાય અને એમાં ગીર અને કોકરેજ ગૌ માતાને તમારા ઘરે રાખવાથી શું ફાયદો થાય એ તમને હું બતાવીશ. કેમ કે મારી પાસે બધું પ્રૂફ છે અને મારી પાસે શું હતું ને શું નહોતું ને બધું તમને એક દિવસ મસ્ત મજાના વ્લોગમાં જોવા મળશે. તો ભાઈઓ તમારો પણ બધાનો આભાર કે તમે મને આટલો સપોર્ટ કર્યો. અને બીજી વસ્તુ કે દેશી ગૌ માતાને તમે સાચા દિલથી, તમારી પાસે સગવડ હોય કે ના હોય, તમે એને ભરપૂર પેટ ભરી રાખો અને દેશી ગૌ માતાને મા તરીકે માનો ને તો તમને બેડો પાર થઈ જાય એ મને વિશ્વાસ છે. એટલે તમારા ઘરે ગાય હોય તો એની સારી સેવા કરજો. બાજુમાં ભેંસ ઊભી હોય તો કદાચ એક પૂળો એને ઓછો નોખશો ચાલશે, પણ દેશી ગાયનું પેટ તમે ખાલી ના રાખતા
તો તમારે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં. અને ગૌ માતા તમારા ઘરે હશે ને તો તમારે એવો સમય આવવા નહીં દે. તમે જોઈ શકો છો મારે ત્યાં અમુક ટાઈમે સાર હોય ના હોય, બાકી સાંજ પડતો ગમે એથી સાર દોણ બધું આવી જાય. એની સગવડ માતાજી કરી જ દે. તો મિત્રો મળીએ. અને બીજી વસ્તુ તમને કહેવાની કે વ્લોગ ભાઈ બધા કોમેન્ટ કરે કે ભાઈ ભરતભાઈ વ્લોગ મોટો બનાવો, પણ ભાઈ મોટો વ્લોગ બનાવવામાં પછી શું છે કે હાલ આપણી પાસે કન્ટેન્ટ એકદમ સીમિત છે. કન્ટેન્ટ આપણી પાસે હાલ આટલી ગાયોનું છે, પણ જ્યારે આપણે બંને ભેંસો અને બીજી ગાયો લાવશું એટલે ધીમે ધીમે કન્ટેન્ટ વધશે. અને હાલ હું મારું કામ પતાવરું છું. કામ પત્યા પછી હું ફ્રી થઈશ તો તમને બધું જોવા મળશે. અને આજે થોડુંક એવું લાગે છે કે પંખુડી અડર હવે બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો મિત્રો મળીએ સાંજે. જય ગૌ માતા, જય ગોપાલ.